કોઈ પણ દેશ કેમ મહાન હોય છે અથવા તો એમાં એવી કઈ વિશેષતાઓ હોય છે અને કેવા એવા ગુણ હોય છે કે જેના કારણે એ દેશ એની સંસ્કૃતિને લીધે અને ગુણોને લીધે કંઈક ને કંઈક રીતે મહાન બનતો હોય છે. આજે હું તમને એવી જ એક સરસ મજાની વાર્તા કહું કે જેના કારણે એ દેશની સંસ્કૃતિ, એના સંસ્કારથી લોકો પરિચિત થયા છે. તો જાપાનનું ટોક્યો શહેર કે જ્યાં એક મુસાફર આવે છે અને એને એક હોસ્પિટલની બાજુમાં રહેલી ઇન્સ્ટિટ્યૂટમાં જવું હોય છે. તો એ એક ટેક્સી ડ્રાઈવરને કહે છે કે ભાઈ મારે આ જગ્યા પર જવું છે. તો ત્યાંની સંસ્કૃતિ મુજબ, ત્યાંના સંસ્કાર કહીએ એ મુજબ એ ટેક્સી ડ્રાઈવર પહેલાં તો એને વંદન કરે છે, નમસ્કાર કરે છે અને ત્યારબાદ એને ટેક્સીમાં બેસાડી અને એ તેને લઈને નીકળે છે. હવે ટેક્સી ચાલે છે અને થોડે દૂર આગળ જતાં એ ટેક્સી ડ્રાઈવર એનું મીટર બંધ કરી દે છે. હવે પેસેન્જરમાં જે બેઠો છે માણસ, એને તો એની લેંગ્વેજ આવડતી નથી, ભાષા આવડતી નથી, એટલે હવે શું કરવું? એના મનમાં વિચારો આવે છે કે આ ભાઈ મીટર તો કેમ બંધ કરી દીધું છે. હવે થોડે દૂર જાય છે અને પછી પાછું મીટર ચાલુ કરી દે છે. થોડી જ વારમાં એ મુસાફરને જ્યાં પહોંચવાનું હોય છે તે સ્થળે પહોંચી જાય છે. ત્યાં ઉતરતાની સાથે જ અન્ય જે માણસો છે, અન્ય લોકો ત્યાંના, એમને ખૂબ જ ભવ્યતાથી આ વ્યક્તિનું સ્વાગત કર્યું. ત્યારબાદ એમના મનમાં જે પેલો પ્રશ્ન હતો કે ભાઈ આ ટેક્સી ડ્રાઈવરે મીટર કેમ બંધ કરી દીધું, એટલે તરત જ અન્ય લોકોને પૂછે છે કે ભાઈ મને તો લેંગ્વેજ નથી આવડતી, પણ અમને પૂછ્યું કે ભાઈ અમને ટેક્સીનું મીટર કેમ બંધ કરી દીધું. એટલે જે વ્યક્તિઓ છે એમને પેલા ભાઈને પૂછ્યું ને એના થ્રુ જાણ્યું કે આ ભાઈનાથી એવી ભૂલ થઈ ગઈ હતી કે તમને જે રસ્તે લઈ જવાના હતા એનાથી આગળ તમને લઈ ગયો, એટલે એના વધારાના પૈસા એમને એ લઈ ના શકે, એટલે ડ્રાઈવર રસ્તો ભૂલી ગયો હતો, તેથી એ થોડે આગળ નીકળી ગયો હતો. હવે એ જો આગળ નીકળી ગયો હતો તો એની ભૂલને કારણે એ તમારી પાસે એના પૈસા ના લઈ શકે, એટલે એને મીટર બંધ કરી દીધું અને જ્યારે પાછો એ યોગ્ય રસ્તા પર આવી ગયો ત્યારે એને મીટર ચાલુ કરી દીધું. તો આ રીતે પેલો માણસ પણ ખૂબ જ ખુશ થયો. તો આ વાર્તા પરથી આપણે એ બોધ લઈ શકીએ કે કોઈ પણ દેશની મહાનતા એના નાગરિકોના ઈમાનદારી, સચ્ચાઈ અને એના નીતિ અને મૂલ્યો પર આધારિત હોય છે. આપણો ભારત દેશ પણ મહાન છે, પણ ક્યાંક ને ક્યાંક આપણે કંઈક ને કંઈક ભૂલો કરતા હોઈએ છીએ. એના કારણે આપણા દેશની છબી થોડી ખરાબ થઈ રહી છે. તો આપણે આપણા નીતિ અને મૂલ્યોને જાળવીએ અને આપણી સંસ્કૃતિનું રક્ષણ કરીએ. ભારત માતા છે. નમસ્કાર.